મુદ્દો છે SIR નો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જે ચૂંટણી પંચ આપણું જે છે કેન્દ્રીય ચૂંટણી પંચ એ દેશભરના રાજ્યોમાં કરી રહ્યું છે, ગુજરાતમાં પણ કરી રહ્યું છે. અને એને લઈને જે પ્રશ્નો ઉભા થયા છે એ જે બીજા રાજ્યોમાં પણ થયા છે એવા અહીંયા પણ થયા છે. બંગાળ એના મામલે અત્યારે ખતરનાક રીતે લડાઈ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં તો ઓબ્વિયસલી સરકાર જ ભાજપની છે 28-29 વર્ષથી, એટલે ભાજપની સરકારને તો આમાં કેવું છે કે જમવાનું છે અને મોસાળમાં અને માં પીરસનારી જેવી વાત છે. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને પર્ટિક્યુલરલી કોંગ્રેસ એ આ મુદ્દાને લઈ અને એ મેદાનમાં પડેલી છે. મુદ્દો બહુ મહત્વનો છે. 10 લાખ કે કદાચ એનાથી પણ વધારે મતદારોના નામ કમી કરવા માટેના ફોર્મ 7 ભરાણા છે. ચૂંટણીમાં આ બધી પ્રક્રિયા છે, એમાં ફોર્મ નંબર્સ હોય, 6 નંબર હોય, જે એડ કરવા માટે હોય. મતદાર તરીકે તમારે નામ એડ કરાવવું હોય તો 6 નંબર ભરવું પડે, નામ કમી કરાવવું હોય તો 7 નંબર ભરવું પડે. હવે મારા માટે કોઈ 7 નંબર ભરી દે, મને ખબર ન પડે, નામ કમી થઈ જાય તો હું શું કરું? આવી ઘટનાઓ બધા દેશભરમાં થઈ રહી છે અને ગુજરાતમાં થઈ રહી છે. એને લઈ અને પ્લસ લગભગ 2,70,000 થી પણ વધારે અથવા એની આસપાસના નામ નવા ઉમેરવાની પણ પ્રક્રિયા જે છે એના ફોર્મ ભરાઈ ગયા છે. હવે કોંગ્રેસને ખબર પડી છે એટલે કોંગ્રેસ આ મુદ્દે લીગલ ફાઇટ, કાનૂની લડાઈ લડવા માટે જઈ રહી છે. પણ આ મુદ્દે આપણે આજે ગ્યાસુદ્દીનભાઈ શેખ, દરિયાપુરના વર્ષો સુધી રહેલા ધારાસભ્ય અને બહુ જ વિચિત્ર રીતે 2022ની ચૂંટણી હારી ચૂકેલા ધારાસભ્ય, જે મને એમને ક્યારે મગજમાં બેઠું નથી, ઘણા લોકોને બેસતું નથી, પાંચ કારણો હતા. જોડું તમને હવે. અને દિલીપભાઈ તો છે જ તે. અમે ત્યારે વાત કરેલી 2022ની ચૂંટણીમાં, હું એક તો 4 PM માં હતો, તો 4 PM ઉપર પણ અમે દિલીપભાઈ ગ્યાસુદ્દીનભાઈ સાથે વાત કરેલી કે આ કેવી રીતે પોસિબલ છે. પણ ઠીક, હવે એ વખતે મેં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી અને કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીને ઓબ્વિયસલી એક ઝાટકતો વિડીયો કરેલો, એટલા માટે કરેલો કારણ કે એ જરૂરી હતો. અને ગ્યાસુદ્દીનભાઈ કોંગ્રેસના શિસ્તબદ્ધ સિપાહી છે, એટલે બહુ જાજુ બોલતા નથી, પણ અંદરથી તો એ કોઈ વાતમાં ના નહીં પાડે કે કોંગ્રેસની આળસ કોઈ પણ કારણસરની હોય, એ આળસના કારણે 2022ની ચૂંટણીમાં અનેક ધારાસભ્યો સાથે ગ્યાસુદ્દીનભાઈ જેવી જ ઘટના બનેલી હતી. અનેક ધારાસભ્યોને કોંગ્રેસના ખબર જ ન પડી કે હારી કેવી થઈ ગયા, જે રનિંગ MLA હતા. પણ એ મુદ્દાને પ્રદેશની એ વખતની નેતાગીરીએ આગળ જવા દીધો નહીં. આ વાસ્તવિકતા છે. ગ્યાસુદ્દીનભાઈ અત્યારે માને કે ન માને, પણ હવે અત્યારની વાત ઉપર આવી છીએ આપણે દિલીપભાઈ અને ગ્યાસુદ્દીનભાઈ. તો હવે આ જરાક દર્શકોને સમજાવો તમે કે આ શું ખેલ થઈ રહ્યો છે, તમારા ધ્યાનમાં કેવી રીતે આવ્યો છે અને હવે આગળ તમે શું કરી રહ્યા છો. અને દિલીપભાઈ ને પણ સમય સમય સવાલ મનમાં આવશે તો આપને પૂછશે. જી હા જી મયુરભાઈ, આ ની જાણ સૌથી પહેલા ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડાજીએ પ્રેસની પણ પ્રેસ નોટ મોકલી હતી અને ઇલેક્શન કમિશનને પણ મોકલી હતી કે સમગ્ર ગુજરાતની અંદર જે મતદારો છે એમનું નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાવી રહ્યા છે. એ દિવસની વાત છે, લગભગ 17 તારીખ હતી અને મારે ધ્યાન પર પણ એ લેટર તરત જ આવી ગયો હતો. મેં જયારે મારા દરિયાપુરના EROને ફોન કર્યો અને મેં એમને પૂછ્યું કે ભાઈ આવી વાત લોકોની અંદર ચર્ચાઈ રહી છે કે બહુ હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરાવી રહ્યા છે, તો મારા દરિયાપુરમાં પણ ભરાયા છે, તો કેટલી સંખ્યામાં ભરાય એ તમે મને જણાવો. ત્યારે એમને વાતમાં એટલું મને વાત કરી કે લગભગ 28,000 જેટલા ફોર્મ દરિયાપુર વિધાનસભામાં ફોર્મ નંબર 7 ભરાયા છે. એટલે તરત હું આ આંકડો સાંભળીને હું પોતે ચોંકી ઉઠ્યો હતો. મેં એમને કીધું કે તમે ઓફિસર મને આ જે છે અપડેટ આપો. એમણે ઓફિસર આપવાની મને ના પાડી, પરંતુ વાતચીતની અંદર મને જાણવા મળ્યું કે આ 28,000 કરતા વધુ મતદારો મારે ત્યાં છે. તરત જ મેં ઇમરાન ખેરાલા જોડે વાત કરી, તો એમને ત્યાં તપાસ કરતા એમને ત્યાં પર 38,000 જેટલા મતદારો એમને ત્યાં જે SIR ની નોટિસ મળી હતી.
પછી શૈલેષ પરમારની દાણાલીમડા વિધાનસભાની અંદર પણ લગભગ 43,000 આસપાસ આવી ફોર્મ નંબર 7 ભરાવ્યા હતા. હિંમતસિંહ પટેલ, એટલે મૂળ કોંગ્રેસના જે ગઢ ગણાતા વિસ્તારો છે ત્યાં જ આ પ્રક્રિયા કરવાની જે ઘટનાઓ છે એ સામે પહેલા આવવા માંડી. તરત જ રાતે ને રાતે મેં ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને, ગુજરાતના સીઓ હારી શુક્લાજીને તમામને ટ્વીટ અને ઈમેલ મારફત મારી ફરિયાદ નોંધાવી. મેં કહ્યું કે આવી ઘટના મારા ધ્યાન પર આવી છે, એટલે તાત્કાલિક આ પ્રક્રિયા તમારે રોકવી જોઈએ. અને એ પછી હારી શુક્લાજીને અમે રૂબરૂ પણ, કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન હતું, અમે રૂબરૂ પણ મળવા ગયા. ત્યારે પણ અમે એમની સાથે વાત કરી. એની અંદર મેં એમને એ વાત કરી કે સૌથી પહેલા આ કામ તમામ 182 વિધાનસભામાં થયું છે, એટલે આપ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ પાસેથી માહિતી મેળવો કે તમામ 182 વિધાનસભામાં કેટલા ફોર્મ નંબર 7 ભરીને આવ્યા છે. બીજું, આવા જે કઈ ફોર્મ ભરીને આવ્યા એનો આંકડો, એનો રેકોર્ડ એ કોંગ્રેસ પક્ષને આપ આપો. બીજા નંબરે કે આ ફોર્મ તમારે BLO ને આપવાની જરૂર નથી, કેમ કે ફોર્મ નંબર 7 જો તમે BLO ને આપશો અને સીધો મતદારોનો સંપર્ક કરશે તો હડકંપ મચી જશે અને લોકોની અંદર એક જેને કહેવાય કે જન આક્રોશ ફાટી નીકળશે. કેમ કે ફોર્મ નંબર 7 ની અંદર જોગવાઈ છે કે તમે કોઈને નામ પણ ફોર્મ ભરી રહ્યા છો કે XYZ વ્યક્તિ મૃત્યુ પામી છે, એકવાર XYZ વ્યક્તિ વિસ્તાર છોડીને બીજે રહેવા ગઈ છે, તો એના પુરાવા તમારે ફોર્મ નંબર 7 ભરનારા આપવાના છે. જે ફરિયાદ કરે છે એને પુરાવા આપવાના છે, અને એ પુરાવા સાચા હોય એ પછી જ મતદાતાની સામે કાર્યવાહી થાય, ને એ કાર્યવાહી થાય એની સામે કોંગ્રેસ પક્ષને ક્યારે પણ વાંધો હોઈ શકે જ નહીં. પરંતુ જો આ એક જ ઢબે કમલમમાંથી બેસીને લાખો ફોર્મ આખા ગુજરાતમાં ભરાઈ જતા હોય અને એ પણ સોફ્ટવેર મારફતે તમે જુઓ તો બધો જે ટાઈપિંગ ડેટા છે બધી ટાઈપનો છે, બધી સમગ્ર ગુજરાતમાં, અને એ ફોર્મ એક સાથે ERO ઓફિસ પર ભરાઈ જાય. આપણે ત્યાં SID પ્રક્રિયા થાય ત્યારે બહુ પવિત્ર રીતે કામગીરી ચાલતી હતી. પરંતુ જે મકર સંક્રાંતિનો આપણો પવિત્ર તહેવાર હતો, એ પવિત્ર તહેવાર સુધી આ કાર્યવાહી પવિત્ર રીતે ચાલી. પરંતુ જેવું આ તહેવાર પત્યું એટલે 15 જાન્યુઆરી થી લઈને 18 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર 12 લાખ કરતા વધુ ફોર્મ નંબર 7 ભરાઈ ચુક્યા છે. કેમ કે ગઈકાલે હવે તો આ ઇલેક્શન કમિશનરે પણ જાહેરાત કરી દીધી છે, આંકડા પ્રસિદ્ધ કર્યા છે કે 12,50,000 સમથિંગ જે ફોર્મ છે 7 ભરાયા છે. એટલે એક સાથે આવી રીતના ફોર્મ ભરાઈ જાય. હું માનું છું કે આમાં ઇલેક્શન કમિશન સામેલ છે. કેમ કે અમે જયારે ફોર્મ 7 કે ફોર્મ 6 માંગવા જઈએ કલેક્ટર ઓફિસમાં તો અમને 25-50 ફોર્મ થી વધારે આપતા નથી. તો એકી સાથે 12-15 લાખ ફોર્મ કઈ રીતના ઇલેક્શન કમિશન કલેક્ટર શ્રીઓએ ERO શ્રી આપી દીધા, એમને ખબર નહોતી કે આ ઘટના શું બની રહી છે. એટલે આ મેળાપીપણાની અંદર આખું કામ ઇલેક્શન કમિશનની સહિયારા તાત્કાલિક સરકારથી આ કામ થયું છે. હવે 14 લાખ ફોર્મ ભરાઈ ચુક્યા છે. અમારી માંગણી એ છે કે ERO ઓફિસમાં ફોર્મ ભરાયા છે ત્યાં CCTV કેમેરા લાગેલા છે. કઈ વ્યક્તિ આ બધા કોથળા ભરીને અને મોટા મોટા બોક્સ જે છે એ આપી ગયા છે,